કેમ છો? સ્વાગત છે ફરી એકવાર. હજી 2 દિવસ પહેલાં જ આપણે ચર્ચા કરી હતી કે ચૂંટણી નજીક છે અને ગમે ત્યારે ચૂંટણીની તારીખો જાહેર થશે. હજી સુધી થઈ નથી, પરંતુ ચૂંટણીની જાહેરાત શરૂ થાય અને ચૂંટણીની જાહેરાત થાય તે પહેલાં જ ભાજપે પોતાની કમર કસી લીધી છે. આજથી બેઠકો શરૂ થઈ ગઈ છે, જેમાં મ્યુનિસિપલ કાઉન્સિલર એટલે કે કોર્પોરેટરોને એવું પૂછવામાં આવ્યું છે કે તમે છેલ્લા 5 વર્ષમાં શું કામગીરી કરી. સાદી ભાષામાં કહું તો તમે શું ઉકાળ્યું. તેમની બેલેન્સ શીટ ટેલી કરવામાં આવી રહી છે અને મોટી મોટી વાતો કરે છે કે અમે આમ કર્યું, અમે તેમ કર્યું. પણ હકીકત શું છે તે સૌ કોઈ જાણે છે. ભાજપનું શાસન નળિયાથી લઈને તળિયા સુધી છે, પણ વડોદરાની અંદર નળિયું પણ ટપકે છે અને તળિયામાંથી પાણી બહાર આવે છે. સાંભળો આ શું ચાલે છે. બસ આ જ પરિસ્થિતિ છે અત્યારે, કારણ કે સૌ કોઈને ખબર છે કે ટિકિટ મળવાના ચાન્સીસ 0 છે અને એટલે જ પોતાના ગોડફાધર, પોતાના મિત્રો અને હવે તો મીડિયાના મિત્રોને પણ આ કોર્પોરેટરો આજીજી કરી રહ્યા છે કે કોઈને વાત કરો, તમારા ઓળખીતામાં વાત કરો, કંઈક ગોઠવો. આપણું કેવું સાહેબ, આપણું કેવું એ પહેલાં વિચારવું હતું ને. 5 વર્ષથી તમે વડોદરાની પ્રજાને ગાંઠતા જ નથી, કોઈ દિવસ દેખાણા જ નથી. વડોદરાની અંદર ઢગલા બંધ ગેરકાયદેસર બાંધકામો થઈ રહ્યા છે, જેની તમે પરમિશનો આડેધડ આપી છે, નથી આપી, પરંતુ તમારા હાથ માથા પર છે ને એટલે એ લોકો ચૌધરી બની ગયા છે. આ જ વસ્તુ છે કે જૈસી કરની વૈસી ભરની. હજી તો શરૂઆત છે. અને જો તમને ખબર પડે કે વડોદરાની અંદર હાલના કોર્પોરેટરોમાંથી કેટલા કોર્પોરેટર ફરી પાછી ટિકિટ મેળવવા માગે છે તો અમને મેસેજ કરશો. આમ તો આનો જવાબ અમને ખબર જ છે કે લગભગ દરેક કોર્પોરેટર એવું ઈચ્છે જ છે કે ફરી એકવાર ટર્મ મળે તો એને જલસા કરીએ 5 વર્ષ, કારણ કે કામગીરીમાં તો કરવાનું કંઈ છે નહીં. લોકોને મોઢા બતાવવાના નથી, મોટી મોટી સભાઓમાં જવાનું છે, હો હા કરવાની છે અને એને જલસા કરવાના છે, અને પછી બાકીની બધી કામગીરી જે થઈ રહી છે તે કહેવાની જરૂર નથી, કારણ કે આ સૌ કોઈ જાણે છે. વડોદરાની પ્રજા જરા પણ મૂર્ખ નથી કે આવડો મોટો દગો ખાધા પછી ફરી એકવાર એ જ ભૂલ કરે, અને જો એ કરે છે તો પછી કંઈ થઈ શકે એમ નથી. નમસ્કાર, જય હિન્દ, જય ભારત.